હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. આજનો વિડીયો છે તે ધોરણ 7માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 10 સ્વાધ્યાય 10.2માં દાખલા નંબર 10 જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપેલી પદાવલીનું સાદું રૂપ આપી a બરાબર 5 p બરાબર -3 માટે કિંમત શોધો. 2 છે કૌંસની અંદર આપ્યો છે a² વત્તા ab વત્તા 3 છે -ab છે, બરાબર. તો આપણે સાદું રૂપ આપવાનું છે, રાઈટ. તો સૌથી પહેલાં સાદું રૂપ આપીને કિંમત શોધવાની છે. તો સૌથી પહેલાં આ છે ને આપણે જે 2a² વત્તા ab વત્તા 3 -ab છે એ લખીશું આપણે. તો 2a² વત્તા ab 3 ab. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન રાખજો. 2નો છે એ આખા કૌંસ સાથે શું થશે? ગુણાકાર થશે. તો સૌથી પહેલાં આપણે એને તો કે 2a² થઈ જશે. ક્લિયર છે? પછી જુઓ, 2નો a² સાથે ગુણાકાર એટલે 2a. હવે બીનો છે પ્લસ કરીને બીનો કોના સાથે ગુણાકાર થશે? abr. તો આપણે હવે લખી શકીએ 2ab, બરાબર. 2a² આખા કૌંસ સાથે ગુણાકાર એટલે 2a² વત્તાનું નિશાની 2નો ab હારે ગુણાકાર, તો 2ab. પછી જુઓ શેનું નિશાન છે? તો કે પ્લસનું છે, તો અહીંયા પ્લસ લખવાનો અને -ab છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે કરવાનું છે. કશું નથી કરવાનું, ખાલી 2નો a હારે ગુણાકાર હતો એ લખવાનું હતું. પછી જે સાઇન હતા એ સાઇનો આપણે ગોઠવી દેવાના. હવે આપણે એક લીટી છોડીને લખશું કે 2a² પ્લસ 2ab પ્લસ 3 ઓકે, આપણે લખીએ અહીંયા 3 લખીએ અને -ab લખીએ તોય ચાલે, બરાબર. બધી વસ્તુ સેમ જ થવાની છે. ઓકે, બરાબર. 2a² પ્લસ હવે 2a² લઈ લીધો. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા જુઓ શું છે? તો કે ab છે, તો આપણે અહીંયા લખશું ab. ઓકે, ab લખીશું. પછી અહીંયા પ્લસ કેટલા છે? 3ના 3 લખી નાખશું. ઓકે, ચલો આગળ ચલીએ. તો કે a બરાબર કેટલા છે? 5 છે અને b બરાબર માઇનસ કેટલા છે? 3 છે, તો 3 લખી નાખો. ઓકે, ચલો, રાઈટ. ઓકે, ચલો, રાઈટ. હવે આપણે રકમ લખીશું 2a² a² વત્તા ab લખવાનું છે ને વત્તા 3. હવે a બરાબર 5 લેવાનું, b દેખાય ને -3 લેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો સૌથી પહેલાં 2 a દેખાય એટલે 5 લખ્યા. હવે a² એટલે શું લખવાનું? 5² વત્તાનું ચિહ્ન. a દેખાય એટલે 5 લખો, b દેખાય ત્યાં માઇનસ કેટલા લખવાના છે? 3 લખવાના. વત્તાનું ચિહ્ન 3ના 3. ઓકે, ચલો. 2 5નો વર્ગ 25 વત્તા 5 તેરી કેટલા થઈ જશે? 15. પણ અહીંયા વત્તા ઓછા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓછા 15 થઈ જશે, બરાબર. એક વત્તા હોય ને એક ઓછા હોય તો વત્તા ઓછા ઓછા, વત્તા 3. અહીંયા માઇનસનું ચિહ્ન છે વિદ્યાર્થી મિત્રો, આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ચલો. 25 દુ કેટલા થઈ ગયા? 50. અહીંયા ઓછા 15 વત્તા 3. ચલો, 50 છે, અહીંયા 50 પ્લસ છે, 3 પણ પ્લસ છે. 50 ને 3 53. 53માંથી 15 બાદ કરવાના. હવે તમને બાદ બાકી તો આવડે જ છે. 53માંથી 15 બાદ કરીએ તો 3માંથી 5 ગયા 8, એટલે કે 13માંથી 5 ગયા 8. અહીંયા 10 લીધો, 5 ને કેટલા થઈ ગયા? 4. 4માંથી 1 જશે એટલે 3, એટલે 38 જવાબ આવશે. કેટલો આવશે? 38. ઓકે, આ તમારો ફાઇનલ આન્સર આવી ગયો. ઓકે, તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને મળી રહે.